छोटू सी छोटू पे पहलो इस्तेमाल करूं छोटू ने बीवराव આ તો હા બીવાય છે પોરાતા આ કો ચેડે જોય લે ખાલા તમે જો દા તા કોણ હતું હું હતો લે કાકા બુડો સમજી ગયો તમે તો રોડું કેસતા હતા તમે હતા અલે તારે સમકાય નહીં હું હતો તો કાકા જો ગાડ દે આમાં નથું હોય તાર આ તો આપણે હવે જીવી જોઈ ચમત્કારી ઘડિયાળ આપણા હાથમાં આવી ગઈ છે કાકા હવે બધાય મારવા છે ને આપણે હું પણ તું કોઈ કહેતો નહીં કે મારા કાકાના પાસે ઘડિયાળ છે હા હું આવું ગોમમાં જઈને એ છોટુ તું ઘેર આવીને હું ગોમમાં જઈને આવું છું અરે કાકા આટલી રીસવાજ કેતો એટલે પેલા હરખાન ઘેર જાવું છે મારે તે ખબર શું કર્યું તને લે ખબર નહીં હોય ઘેર આવીને કાલ કેટલું બોલીને જતો રહ્યો છે હીરો તો ખબર નહીં કાકા ખબર બોલાઈ મને નહીં ખબર ઈ તો તું કરે નતો એટલે હારું તાણી જો હવે એ હરખાન ખબર પડી જાય કે ભૂબતનું પાણી માપવા આવ્યા હોય કે ભૂબતનું પાણી શું છે હારું તો તું હોય ઘેર જાય હોય બધી સંભાળ રાખજે હું આવું કા માર ખાઈ ના આવતા હે માર ખાઈ ના આવતા અલ્યા ભૂબત છે માર ખાઈને કદી ઘેર ના આવે હારું તાણી સારું વાહન ધોઈ ધોઈને હુએ થાચો દોશે વાહન ધોઈ ધોઈને હુએ થાચો ધોઈ તપેલું ધોયેલું મજરે નારે આયો ડોસી મને તારી માયા લાગે હે તારા વિના મારો દાડો ના જાતો વેરણો રાતોડિયા લાગે અરે મારે ડોસી વગર મને ના લાગે મારા કાળજ તપેલો વાગે મારો છો આ બધા પૂજાનો વણ છે મારા તપેલા ધોવાના વારા આયા છે ડોશીએ ના પાડે કે તો ખાતા ની મારો કોમ છે હું વાડે પેલા પૂજા જોડે જતો રહ્યો મેં તાર કવરાજ ને ડોશે જતી રે હે તપેલી ધોવા આયે ડોશે તપેલી ધોવા અરે તપેલી તારી વાટડી જોવે તપેલી ધોવા આવ આ સમજવાના કલર કોઈ જાતો નહી પેલા મારા ડોશે તો પેલો હીરાનો કટારાન ઘડો કરી ફોન કરે ને હીરા ફોટ ચમકતો તપેલો અને મારે તો હાથે સોલાઈ જા કોઈ કલર તો જાતો જ નહીં કાળું કાળું રહેશે એના કરતા કેટલે ધોઈ ચા મેકો પરમ ખાવું નહીં આજ તો ઓ તારી આ માય કાંગલી કાલ તો લે પોણી માં પાયો તો ના તો હીરો પોણી તપેલા ધોય લે સારું શું માય કાંગલી આ બધા પૈસાનો અણસ્યા ચવા દાડો કોઈ દાડો મો જિંદગીમાં વાહન ને ધોય ના ડોસી જે આના કારણે ધો પડે સા અલ્યા તારી આ માય કાંગલી તો વાહન ધોય નો બેઠો બેઠો અને મને મારવાની વાતો કરતો હતો અને પાછો નોમ શું કે છે કે ફૂટતાના લીધે મારા ડોશીજી અલ્યા ડોશી મારા લીધે નહીં જી ડોશી તો તે હાશે કરીને કોઈ છે જેટલી ફેરા તે હગા કરાય એટલા ફેરા તારે ઓને ડોશી જતી રહી છે આ માય કાંગલી અને હું વળી ઓની મારવા આવ્યો છું એટલે ઓની શું મારવા આ વાહન ધોવે છે ને ઘેર અરખા એ અરખા તેરા મોઢડો નોસીને સર લેવા જાતા મારો છો હજી પાર ના આવ્યો વાહન ધોવાનો અલ્યા તારી પણ હાલો મારું ચોથી વપડે મને તો ઈહરે જ મારે ચમત્કારી ઘડિયાળ પહેરવા છે લે પેલી કોરા જઈને પાછો બદલાઈને આવું ગાય ગાય થાચો પણ હજે ઓટકારો ના વાહન ધોઈ દેવા જાય ને ચાલશે જેવો તેવો હતા
ઓહ તારી બહેરાનો ગુલામ એ લે, પછી કેમ મારા વગણે આયો છો? કેમ તને શોખે જ ના પાડે છે. હા કેમ ઓય આયો લડાવા આવ્યો હે થેડ મેદાનમાં? અરે કાલ તો તમે વાતો કરતા હતા કે ડોશીનો ગુલામ એટલે ડોશીના ગુલામ તો તમે છો. આ વાહન તોરા જુઓ, આ હાથમાં તપેલું. આ તો હું આ તપેલો પર જેવા લાયો છો ને, મારો રોટલો સડતો એટલે હું દેશ ધોવા આવ્યો છો. એવું હવે અલ્યા તમારા જેવો સમસો પડ્યો, આ તોલડું પડ્યું, પેલી થાળી પડી, પેલી કીટલી પડી, આવું કો તમે રોટલા કરવા મળ્યો? આવું કો એટલે તું કેમ ઓય આયો કેદા? હે હે હું તો તમારી માફી માંગવા આવ્યો હરખાજી. એવું? હવે તમે કાલ બોલી ગયા હતા ને, હવે અને હું તમને બોલી ગયો હતો. હવે એટલે હવે મારે જો ને બળથી નહીં પણ હવે કરથી કોમ લેવું પડશે. હવે તારો હાલ ઉપયોગ નહીં જોઈએ, હું કરથી કોમ લેવું. તમારી માફી માંગુ હરખાજી, હવે તમને કદી બોલ્યો નહીં. એટલે કશો વાંધો નહીં, માફ કરી નાખું, પણ મો શકો છો હા, પૂછતા હા. કોઈ કહેતો નહીં હોય એટલે ડોસે જતી રહેશે. હું વાહન ધોતા કોઈ કહેતો નહીં. હે હવે ના રે હું શું લે આપું, હું તો હવે તમારી માફી માંગી છે. હવે એટલે આપણી બેન તો હવે સમાધાન કરી નાખ્યો. હવે કોઈ કહેવાની ના કે રાવણા બેહે એવો નેરો મોચો. ઓવે હવે ના તને તો રાવણા વસે સાવો ના કરું તો મારું નોમે ભૂબત નહીં. ના રે હરખાજી તમને હું કોઈ ને નહીં કહું. હવે એટલે શું કીધું કો હા જે છે એ બધું ભૂલી જવાનું. હવે હા હા, એ તો ભૂલી જવાનું તો ગમે. આવો તો રોમ રોમ, હેડો તો રોમ રોમ. હા બોલો. આવજો. એ સુખ શાંતિ છો? ઓવે. હારું. આ છે હરખાનો પાવર. એ તો માફી માંગીને જો ન કે આ તપેલા એકે તપેલા ફોડે નાખો. પણ હારો તૂટેલો હું કઈ ધોવા રાખતો હશો એટલે ફોડવા રહ્યા હશે તો પેશલ. પણ એ ખોટા ટાઈમે આવી જાવ વાહન તો થોડો ખોદે મોડા તો સારું હતો. સાવા ના કરે સારું છે. આ તો ડોશી એના પિયર એ જતી રહી એટલે મારા ઘરની જવાબદારી કભાઈ એટલે ઉઠાવી પડે છે ને કે આ વાહન ના ધોમો. હવે જોયું ને? તમે જોયું ને? આ છે ભૂપતાનું દિમાગ. જેવો મારો ઓળશો કાલ તો ઘેર આવીને મને બોલતા હતા લ્યા. અને આજ તો એના ડોશીના વાહન એનો તોયારો છે. પણ જુઓ હવે બળથી નહીં, હવે કરથી કોમ કરશે આ ભૂબત. તમે જોઈ લેજો ખાલી. મારું ઓળશો હરખું હાવ આવો મેં તો આવો તારે નથી એમ તો હાવ. જો મોણો. ઓ જેઠાલાલ કેમ બોલતા બોલતા તો ભલા આદમી હે અલે હરખોજી જેવા મોણા ગમના ખોજી તો હારા મોણો છે. હારા મોણા એમ. હોય તો રાવણ બેહો આ મોણો છે. અલ્યા શું રાવણામ બેહવા વાળા આઈ વાહન તુવીરા હું જોઈ ના ઘેર યાર. હુવે ના રી વાહન ધોઈ છે. વાહન તુવીરા તારી ના હોય કજી વાહન ના ધોઈ. હે ના ધોઈ વાહન. અલ્યા જેઠાલાલ મારી બટાકા જીવડી જીવડી ઓછી જોઈ ના આવ્યો હું. પશુ જોઈને એમ તો કહો. અલ્યા હરખોજી નહીં હા બોલો. ઈ તો આઈ વાહન તુવીરા કરે વાહન ધોઈ છે એમ. હુવે તારી. અરે નહીં મને તો મનાતું નહીં. પણ હારું કોઈ કહેતા નહીં તમે પા કે વાહન તુવીરા એમ હો. હારું નહીં કહું. હા હુવે કોઈ કહેતા નહીં. એ હારું. હારું. જો હરખા હવે તારી વાત આખા ગામમાં ના ફેલાવ પેલા કોરોના ના જેમ તો મારું નામે ભૂબત નહીં. હરખા હવે તું જો અલા દસાજી હેડે. અલ્યા આ તાળું મારવાનું રહી ગયું એટલે તમે જેટલા તાવ પાછો અમુક નહીં દાગીના તમાર. અલ્યા પણ મારવું પડે. અને પેલા ચમ ના આયા અરે ખાઈ હવે એ તો નહીં પણ એ માથે કોમ છે એટલે શું કામ છે એને વળી? એ કોઈ કોમ હશે એટલે અલ્યા નહીં યાર આવવાના. ગમે તેવું કોમ મેલીને આવતા રહીશું. ભલા મને હાથ વાત પડે કે એક વખત કેવું તો પડે કે પણ નહીં આવ્યો કીધો તો ખરા હવે નહીં આવવાના હીરા. ચમ નહીં આવી? શું કારણ છે નહીં આવી એ જી? તો ખરી માથે કોમ છે. અલ્યા પણ અહીંયા લીધા વગર ના દવા એ આપડે આગેવાન મોણો કહેવાય લ્યા. એ તો હોતો નહીં હેડો. એટલે એક વખત કહેવરાવું તું થોડું થોડું. નહીં કેવું સાચે નહીં આવે મને ખબર છે. પણ જો પછી ઠપકો આલશે ને હું તો તમારું નામ લેવું પા. હાર મારનો મારજો. પછી કે તમારે બધું અહીંયા જવાબ આલવો પડશે બા. હા હા મારું પર ઠીલી મારજો બસ. હારું હળો. લે હેડો મોડ થાય છે આપણે.
આજે ચમ અત્યારે ચમ કોઈનો ફોન ના આવ્યો રાવણાનો ને કોમ તો હવાર ચાય ના પીધો ને દેવ ફોન આવે કે આ જગ્યાએ રાવણું છે ને આવી જાજો અને અત્યારે ગતું કોઈનો ફોન નહીં કે વાતે નહીં મને લાગે આજ પડતો દાડો છે તેમાં અને રાવણામાં શું એમને અમે 5 જણા ભેગા ના બેહે કે મારા વગર તો હોવે એટલી તો આગ છે ને આપણે જને એટલા ઘડી રાવણામાં કોઈ બેહે નહીં અને આજ ચમ કોઈ તકલોય નહીં ફરક તો ગમો કોઈ મોણાય નહીં વાત કરે એવું બાજુ બેસનારું યાદ તોય ગોમિત્રે જતો રે છો આજ તો મને લાગે ડોસે વગર હુનો લાગે મને બધું હોય હોવે દશા કેવી મજા આવી ને કોઈ જેઠિયા હવે કપા માથે હાથ ના મેલવાનો તારે મન ચમ દશા આવું અને દશા કિન ના બોલવાનો તો શું કહેવાનું દશાજી કહેવાનું મોનાલી બોલાવાનું હવે તો તમે આગળ મળી જાય એટલે એમ કરો છો એમ ઓ તારે અને પેલા સસમા તો મેલા મને આલ્યા તા લ્યો આના ચશ્મા હવે પહેરાય લ્યો પહેરો પણ લ્યો હા હવે મને લાગ્યું કે હું ગામમાં છું તો સોચ ગોમમાં પેલા તો કેવું હતું ખબર છે હા પેલા હરખાજી નારી રહી રહીને ગામમાં કોઈ ગણતું ના મને પછી ચોથી ગણા તમન તાર પે કોઈ વાપરતું જ નહીં ને. પણ મારું બોડી મને ઈ નહીં સમજાતું હા કે મને એને ડાયરેક્ટ આગેવાન ચમ બનાવ્યો એ તો એને આડિયા મારા મગજમાં છે એવું એમ એને દુખતી નસ મારા જોડે હતી ને હા. એ પોજન વાત કરી ને તો એને આગળ હું હટાઈ નાખ્યા એવું એમ નહીં ઓવા. એવી શું વાત કરી હતી એ તો છે મને ખબર છે અને હું આગેવાન જેવો લાગુ જ છું ને આમ. ઓહો જબ્બર હીરા જેવા લાગો આમ. હા, અને હું શું કહું હા હવે આવું ને આવું રહેશે ને આમ. આવો આખી જિંદગી બળે છે તમારે તો પોસ ગોમાં વાતો થાય એવું એમ નહીં ઓવા. પેલા તો કોઈ એક ગોમાં નતું ગણતું આપણા ગોમાં જ એ તો હવે આગળ મળી જશે એટલે હા સારું હળો તાર હવે જો જેઠિયા હા બોલો દશા આટલા દાડા તે મને દશો કર્યો હા પણ હવે મને દશાજી કહીને બોલાવાનું હારું દશાજી કઈ બોલાય હવે તો આજનો દાડે તને જાતો કરું કેમ કે મને આદત હવે આ પદ મળ્યું છે એટલે એ તો ખબર હવે ટેવ પાડી જશે દશાજી કહેવાનું મન હાલવાનું હારું દશાજી હા નકર પાછો તન પડતો મેલ્યો અને પેલા હરખાજી લાવી રહ્યા તારા પદમાં ના ના ખાજી ના લાવાય સારું હેડ હવે તો હવે ભૂલ ના કરતો આવીને આવી કોઈ દાડો ઓન તો આપણે છે ને હરખાજી નેસે કોમ કરતા હતા ઓવે આખી જિંદગી એના નેસે કોમ કરી કરીને હરખાજી તમારે નેસે કોમ કરશું રાવણા કેટલી ઉપાડે મરી જા દશાજી હરખાજી બેઠા હરખાજી જેમ કહેલા તું તો શું કરવાનું હરખો કહેવાનું હા હરખો બેઠો હરખો એકલું જ હા હરખો અને મન ખાલી મને દાલવાનું પાછું હા દશાજી દશાજી ની દશાજી આગેવન દશાજી આગેવન હરખું અભલ હા બોલો દશાજી આગેવન દશાજી આગેવન હોવે હા હા બરાબર હરખો છે ફરતો હવે હારું લહર આપણે એ દશા આ જેઠા ઓહો આ તો કે આજકાલની ચકલીઓ બાદ થઈ જ લાગે છે હવે આજે રે ને આ તો ઘરની જવાબદારીઓ કપાય એટલે બોલતો નહીં હું વધારે ઉવે એ જેઠિયા મને ના જવા દે શું છે વાતમાં બધું જાણવા મળી રહે અને આ દશાને થોડો પાવર આવ્યો લાગે છે એ જેઠા એ દસલા કે કાકા એટલે? ક્યાં ગોમના તમે તારા શેષો ભણતો તેમ નહીં પણ કાકા તમે ક્યાં ગોમના એમ તો કહો એ ચિયા ગોમને એટલે અમે તો ઓળખતા જ નહીં એ જેઠિયા માપમાં રહેતો હોય ને કે પછી મારાથી ખરાબ કોઈ નહીં પેલા મારસી વાત કરો તારશે એટલે તું શું મોટી ટોપ છે અરે આગેવન સી સના આગેવાન કને પૂછે ને કર્યો રાવણ વાળા કરે આગેવન હોય ને આજથી આપણા ગોમના આગેવન છે આવ્યા હવે હા આજથી મોડીને તારે મારું બધું કેવું માનવું પડશે હોય એટલે હું બધું સમજી ગયો હો દશાજી શું સમજી જા દશાજી આગેવાન કહીને બોલાવે હા, હવે સમજ્યા ઓવે. સાચી વાત એટલે મને બધી ખબર પડે તમે મને શું સમજો છો હે એ તો તમે હવે જે સમજો ઈ. હા એટલે દશા તું રે ને
આ 2 દાડા હું રાવણામાં ના આયો એટલે તું તારી જાતને રે ને આગેવાન સમજવા મળે છે ઉવે. એ તો હવે તમે જે સમજો એ મારે હજી રાવણા જવાનો ફોન આવે હું તો હેડું હેડો એ મનમાં એ વેમ કાઢી નાખજે, ગોચે ની હાથ આવે. હવે જો નથી ફરો તમે તાર જો ફરતા હોય ને હવે આ 2 દાડા રાવણામાં ના આયા એટલે તમારે બે નું મન વધી જ લાગે રાવણામાં હવે. પણ 2 દાડા પછી જો તને ખબર પડે. હા જેઠો તો મમ બોલતો હશે કે તમને આગેવાનમાં કાઢીને હશે એટલે ગામ વાળા આ આજકાલના છોકરાને લાવી દીધા છે આગેવાનમાં, મને કાઢીને હશો અને પાછો નો કોક રાત લાગે છે એ જાણવું પડશે મારે બધું.